આપ સૌ જાણો છો આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ દૂર છે। એસઆઈઆરની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો અને આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે। ત્યારે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો પર ચૂંટણીઓ યોજાશે। 34 જિલ્લા પંચાયતની લગભગ 1084 બેઠકો પર ચૂંટણીઓ યોજાવાની છે। 262 તાલુકા પંચાયતની 5214 બેઠકો પર ચૂંટણીઓ યોજાશે અને સાથે સાથે 83 જેટલી નગરપાલિકાની 2596 જેટલી બેઠકો પર ચૂંટણીઓ યોજાવાની છે। આમ જોવા જઈએ તો આખા ગુજરાતના 55% વિસ્તારમાં લગભગ 10,000 જેટલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષને અમારા સંગઠન દ્વારા તમામ રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ, વોર્ડ કક્ષાએ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા લોકો વચ્ચે જવાના કાર્યક્રમો કર્યા, લોકોની સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો। મહાનગરોમાં કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ દ્વારા લોકોનો મેનિફેસ્ટો બને, લોકોના પ્રશ્નોને સાંભળ્યા અને હવે આખરી સ્વરૂપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતના તમામ મહાનગરો, તમામ નગરપાલિકા વિસ્તારો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો ને રૂબરૂ સાંભળવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। આગામી 11 માર્ચથી શરૂઆત કરીને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતના તમામ મહાનગરો, નગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે। સાથે સાથે આપ સૌ જાણો છો જે રીતે ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા થઈ, જે પહેલા તમે કહેતા હતા કે ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી, એમાં મોટા પ્રમાણમાં ઘોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે। જ્યારે એસઆઈની યાદી બહાર પડી એનાથી સ્પષ્ટ થયું કે મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતી હતી। ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી અને એસઆઈ પછી જે મતદાર યાદી બહાર પાડી એમાં 70 લાખ જેટલા મતદારોના નામ કમી થયા। એ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એ આ બોગસ મતદાર યાદીના આધારે ચૂંટણીઓ થતી હતી। અને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, ભાજપના શાસકોએ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે। જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી। 30% કમિશનની આ સરકાર છે। સાથે સાથે આપણે બધાએ અનુભવ્યું કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે। હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉઘાડી લૂંટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, એને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય, રહેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ, સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય, એની પ્રાથમિક જરૂરિયાતો છે અને જે પૂરી પાડવાની જવાબદારી આ સ્થાનિક સંસ્થાઓની છે એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિલકુલ ઉલટું થઈ રહ્યું છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે અને લોકોનું શોષણ થઈ રહ્યું છે। લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે, લોકો ટ્રાફિક ને પોલ્યુશનને કારણે પીડાઈ રહ્યા છે। શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થાઓ નથી રહી, એના કારણે ખાનગી
શૈક્ષણિક સંસ્થાઓ આજે વેપાર કરી રહી છે, દવાખાનામાં લોકો લૂંટાઈ રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં અમે ગુજરાતના લોકોને આહવાન કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારને અટકાવો હોય, આ ગેરવહીવટને અટકાવો હોય, આ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ લાવવો હોય, સ્વચ્છતા પ્રજાલક્ષી જે વહીવટ થવો જોઈએ એ જો લાવવો હોય તો એના માટે સારા લોકોએ જાહેર જીવનમાં રાજકારણમાં આવવું પડશે. સારા ભણેલા ગણેલા લોકો જે પ્રમાણિક રીતે વહીવટ બદલવા માંગે છે, પ્રજા માટે કામ કરવા માંગે છે, એવા લોકોએ આગળ આવવું પડશે. અને એવા લોકોને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી તક આપવા માંગે છે. જેમ દુનિયાના મોટા તત્વચિંતકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે એના કરતા મોટા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. ત્યારે ક્યાં સુધી આ ભ્રષ્ટાચારી શાસનને મોટા મોડે સહન કરશો? ક્યાં સુધી તમારા પરસેવાના ટેક્સના પૈસાની જે લૂંટ ચાલી રહી છે એની સામે ચૂપ રહેશો? ક્યાં સુધી આવા ખોટા લોકોને શાસન કરવા દેશો? અમે ગુજરાતના તમામ જાહેર જીવનમાં કામ કરતા નાગરિકોને, આગેવાનોને, કાર્યકરોને, સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓને કહેવા માંગીએ છીએ કે આવો, કોંગ્રેસ પાર્ટી તમને પ્લેટફોર્મ આપવા માંગે છે જ્યાંથી તમે સ્વચ્છ અને સારો વહીવટ કરવા માટે ભાગીદાર થઈ શકો છો, ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ લઈ શકો છો, લોકોના હક અધિકારની લડાઈ લડી શકો છો અને પ્રજાભિમુખ વહીવટ થાય અને જનતાને ટેક્સના સામે સુખાકારી મળે, સુવિધા મળે એવું શાસન આપવા માટે તમારી જે યોગ્યતા છે, તમારું જે નેતૃત્વ છે એને કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં તક આપશે. ખાસ કરીને ગુજરાતમાં 15 મહાનગરોમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે આ 15 મહાનગરોમાં શિક્ષિત, સક્ષમ લોકોની વચ્ચે કામ કરતા વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય રીતે જે આગેવાની કરે છે એવા લોકો કોંગ્રેસ પાર્ટીમાં વિચારધારા સાથે જોડાય અને ઉમેદવારી કરવા માંગતા હશે તો એમના માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર અમે આજે QR કોડ જાહેર કરીએ છીએ કે આ QR કોડ સ્કેન કરી અને કોઈ પણ વ્યક્તિ આ 15 મહાનગરોમાં પોતાની ઉમેદવારી માટેનું ફોર્મ ભરી શકશે. અને એમની માહિતી આવ્યા પછી 11 તારીખથી 20 તારીખ સુધી બધાને રૂબરૂ સાંભળી અને એના માટેની પેનલો તૈયાર કરવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અનામતની વ્યવસ્થાઓ છે એ 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે. સાથે સાથે SC, ST, OBC વર્ગના લોકો માટે પણ અનામત બેઠકોની વ્યવસ્થા છે. ત્યારે આ મહિલાઓ માટે, SC, ST, OBC વર્ગના લોકો માટે પણ એમને વિનંતી કરીએ છીએ કે સારા, સક્ષમ, જેને સ્વતંત્ર રીતે પોતાના વિસ્તાર માટે, પોતાના સમાજ માટે, પોતાના શહેર, તાલુકા અને જિલ્લા માટે કામ કરવું છે એવા લોકોને પણ આહવાન કરીએ છીએ. સાથે સાથે આખી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પાર્ટીનો અમારા નેતૃત્વ આદરણીય ખડગે સાહેબ, રાહુલ ગાંધીજી, અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનીજી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય છે કે આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં 50% બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે. 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને 50% બેઠકો પર અમે પ્રાથમિકતા આપવાના છે અને સાથે સાથે શિક્ષિત અને પ્રજાની વચ્ચે રહીને કામ કરનારા પ્રમાણિક લોકોને પણ અગ્રતા આપવામાં આવશે. ત્યારે 11 માર્ચથી શરૂ કરીને 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જે સંભવિત ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા કરવાની છે. ઝડપથી પેનલો પણ બનશે અને ઝડપથી ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે કે આપના માધ્યમથી અમે ગુજરાતની જનતાને જણાવવા માંગીએ છીએ. સાથે સાથે આ 15 મહાનગરોમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આગેવાન, કોઈ પણ કાર્યકર જે જાહેર જીવનમાં આવી અને સારું કામ કરવા માંગે છે, નેતૃત્વ કરવા માંગે છે, એમના માટે પણ ઉમેદવારી કરવા માટે QR કોડ ઓનલાઈન વ્યવસ્થાની પણ આજે જાહેરાત કરીએ છીએ અને એમની પણ ઉમેદવારીને આવકારીએ છીએ. આપના માધ્યમથી બધા જ લોકોને વિનંતી કરીએ કે જનતામાં જે આક્રોશ છે
જે જનાક્રોશ યાત્રા દરમિયાન અમે જોયો છે એ આક્રોશને વહીવટ બદલવામાં પરિવર્તિત કરવા માટે, પ્રમાણિક શાસન લાવવા માટે, ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે અને પ્રજાના પૈસાની જે લૂંટ ચાલે છે એને અટકાવવા માટે બધા જ સારા લોકો આગળ આવે, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાય, પોતાની નેતૃત્વ ક્ષમતા, પોતાની જે આવનારા સમયમાં લોકો માટેની કટિબદ્ધતા છે એને આગળ લાવે અને એ બધા જ લોકોને કોંગ્રેસ પાર્ટી પ્લેટફોર્મ આપશે કે આપના માધ્યમથી આજે જાહેરાત કરીએ છીએ ત્યારે 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં ઉમેદવારોને સાંભળવાની प्रक्रिया કરવામાં આવશે। अमित जी, खास करके मिडिल ईस्ट में जो तनाव बढ़ रहा है उसके कारण भारत में गैस की कमी देखी जा रही है। डॉक्टर तुषार चौधरी એમની વાત રજૂ કરશે ત્યારબાદ આપણા પ્રશ્નોના જવાબ। આ વિષય પતી જાય પછી બીજા વિષય હોય। આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ, અમદાવાદ શહેર ફ્રાન્સિસ સોનલબેન, મારા મીડિયા સેલના હેડ મનીષભાઈ જોશી, ભાઈ શ્રી હેમાંગભાઈ, ભાઈ શ્રી અમિતભાઈ, ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો, અમારી સૌરાષ્ટ્રની કિસાન આક્રોશ યાત્રા હોય, એના બાદ ઉત્તર ગુજરાતની જન આક્રોશ યાત્રા હોય, ત્યારબાદ મધ્ય ગુજરાતની જન આક્રોશ યાત્રા અને દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા, આમ 50 દિવસમાં 5000 કિલોમીટરનો અમારો પ્રવાસ થયો। એ દરમિયાન અમે લગભગ 28 જેટલા જિલ્લાનો અને તાલુકાનો પણ પ્રવાસ કર્યો છે અને નગરનો પણ પ્રવાસ કર્યો છે। આ સમગ્ર યાત્રા દરમિયાન અમે દરેક જગ્યાએ ગયા, કે પછી મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, પ્રજાએ વ્યાપકપણે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે। દરેક જગ્યાએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ભ્રષ્ટાચાર એટલે કેવો તો એ સામાન્ય સભા હોય તો સામાન્ય સભાના આગલા દિવસે પ્રમુખ સાથે અને કારોબારી અધ્યક્ષ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે વડા હોય એ લોકોની મીટિંગ થાય, એ લોકો નક્કી કરે કે હવે આ કામમાંથી આટલા 10 કામ છે તો કયા કામો મંજૂર કરવાના, કયા કામના કેટલા પૈસા લેવાના, એ બધું પહેલેથી નક્કી થઈ જાય અને એની વહેંચણી પણ થઈ જાય, ત્યારબાદ જ કામો મંજૂર કરવામાં આવે। એ પ્રકારનો ભ્રષ્ટાચાર આ તમામે તમામ ભાજપ શાસિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે। એના કારણે વિકાસ અટકી રહ્યો છે અને માત્ર ને માત્ર આ બધી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીનું ફંડ ભેગા કરવા માટેની સંસ્થા હોય એ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે। એનાથી લોકોમાં ખૂબ જ નારાજગી દેખાઈ રહી છે અને લોકો પરિવર્તન પણ ઝંખી રહ્યા છે। સાથે સાથે અમિતભાઈ જે વાત કરી કે એસઆઈઆર પ્રક્રિયામાં ગુજરાતમાં 73,73,000 મતોનો ઘટાડો થયો છે। 2022ની આપણે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતોનો તફાવત ફક્ત 80 લાખ મતોનો। હવે 80 લાખ મતોમાંથી 73 લાખ મતો જો ઘટી જાય તો હવે તફાવત 8 લાખની અંદર આવી ગયો છે। હવે એમાં હું તમને વાત કરું તો અમદાવાદ અને સુરત શહેરની 23 વિધાનસભાની બેઠકો એવી છે કે એમાં 47,000 થી 1,94,000 મતોનો ઘટાડો થયો। આપણે અત્યારે વાત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની ઘાટલોડિયા બેઠક પર 57,000 મત ઘટી ગઈ। આપણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈની વાત કરીએ તો એમની બેઠક પર પણ 85,000 મતનો ઘટાડો થયો છે। એટલે આ જે મતનો ઘટાડો થયો છે એ બોગસ મતો હતા। એ બોગસ મતો ભારતીય જનતા પાર્ટીને જ ખબર હતી, એમના બે પ્રમુખો જ એને મતદાન કરાવતા હતા। એટલે આ જે મતોનો ઘટાડો થયો છે એના કારણે આવનારી નગરપાલિકા, મહાનગરપાલિકામાં બી આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે। અને આ વખતે અમે નક્કી કર્યું છે કે અમારા જે ઉમેદવારો છે અમે સંભવિત અમે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા અમે મેયર પદના ઉમેદવાર પણ અમે જાહેર કરીશું કે ભાઈ અમારે આ શાસન આવશે તો અમારો મેયર આ હશે। એ રીતનું પણ અમે જાહેરાત આ વખતે કરવા જઈ રહ્યા છે અને જે પ્રકારનો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે એટલે ઉમેદવારો પણ અમને સારા મળશે અને આ વખતે અમે તાકાતથી આ તમામે તમામ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ। પ્રમુખ શ્રી, આપણે જે ઉમેદવારો સાંભળવાનો એ જેટલા વાર મહાનગરપાલિકા
ખાસ કરીને જે અનામત વ્યવસ્થા છે 50% મહિલાઓ માટે અનામત છે, SC, ST, OBC વર્ગ માટે અનામત છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલી પ્રાથમિકતા આ વખતે યુવાનોને આપવાનું નક્કી કર્યું. 50% બેઠકો 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને આપવામાં આવશે. ખાસ કરીને ભણેલા ગણેલા જે શિક્ષિત લોકો છે અને પ્રજા વચ્ચે કામ કરનારા સામાજિક સેવકો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસન સામે પ્રામાણિકતાથી કામ કરતા, સંઘર્ષ કરતા જે યુવાનો છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને અનેક વિસ્તારો એવા છે કે જેમાં સમાજના જુદા જુદા વર્ગને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત છે. જેમ કે કોઈ શહેર હોય તો લારી ગલ્લા પાટણા વાળા છે, રિક્ષા ડ્રાઈવર છે, એમને રોજબરોજ હેરાનગતિ થાય છે, તેમનામાંથી પણ કોઈને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાં જે હજારોની સંખ્યામાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાયા, એવા વિસ્તારોમાં જે કામ કરનારા કાર્યકરો છે, કાં તો જે પીડિત પરિવારો છે, એમાંથી પણ કોઈ આ ભ્રષ્ટ શાસન સામે લડવા માટે તૈયાર હશે તો એવા પીડિત પરિવારોના પ્રતિનિધિઓને પણ તક આપવામાં આવશે. ખાસ કરીને જે મહાનગરો છે એમાં શિક્ષિત, સ્વચ્છ, પ્રતિભાવાન ચહેરાઓને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે ને ગ્રામ્ય વિસ્તારો છે એમાં ગ્રામ્ય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ સર્વસંમતિથી જે લોકોને પસંદ કરવામાં આવશે એ જ કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હશે. આ વખતે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવાર પસંદગીની આખી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે. એટલે કે નગરપાલિકા હોય તો નગરપાલિકાની જે ચૂંટણી સમિતિ છે એ લોકો જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને મોટે ભાગે આખરી ઓપ આપશે. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને મહાનગર કક્ષાએ પણ ઉમેદવારની પસંદગીની મોટા ભાગની તમામ પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ પૂર્ણ કરવામાં આવશે. પ્રદેશ સમિતિ દ્વારા એમાં સીધો હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. જે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ નવા સંગઠનને નિમણૂક કરવામાં આવી છે, તમામ લોકો આજે પ્રજા વચ્ચે જઈને કામ કરી રહ્યા છે ને એમની પ્રાથમિકતા, એમની પ્રાયોરિટી જે હશે એને અગ્રતા આપવામાં